બોલો ભાઈ, શું થયું? બોલો તો ફરીથી. હું બોલે મને પૂછ્યું સ્કાય બ્લુ ને શું કહેવાય? મમ્મી છોકરાઓના ઇંગ્લિશમાં કલરના નામ બોલે અને એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું. એ કરતા કરતા અમે આવ્યા સ્કાય બ્લુ. ઉભેરો સ્કાય બ્લુ કલર ને ગુજરાતીમાં કયો કલર કહેવાય એ તમે કમેન્ટ કરજો બધા. છોકરાઓને મેલ પડતા માને નથી આવડતો. આની એક્ઝામ લેવા મેં કીધું આછો બુરો, પણ મને જે વિવેક જે નામ બોલ્યા ને નામ જ ભૂલાઈ ગયું હતું. તમે બધા કમેન્ટ કરજો કે સ્કાય બ્લુ કલર ને ગુજરાતીમાં કયો કલર. ગુજરાતીમાં લખજો. અને અત્યારે અમે જઈએ છીએ, કાલે છે ને અમારા પૃથ્વીભાઈ ને ચક્કર આવી ગયા હતા, નીચે રમતો હતો ને તો રાત્રે. અત્યારે અમે ડોક્ટર પાસે જઈએ છીએ કેમ એને એવું થયું હતું. પછી જો કે તરત પાછો ઊભોય થઈ ગયો તો સારું થઈ ગયું હતું, પણ તો એ બતાવવું જરૂરી છે. એટલે અત્યારે પૃથ્વીને લઈ ડોક્ટર પાસે જઈએ છીએ. અને આજે છે સન્ડે, વાગ્યા છે 10 સવારના. બોલો, આકાશ થઈ ગયું આછું પૂરું. આકાશ થઈ ગયું આછું પૂરું. અને જો ભાઈ આની કઈ દવા હોય તો કોઈ કયો ને મને. બરું થઈ ગયું, બરો ઉતરી ગયો છે. એની એક જ દવા, બરો નહીં કરવાનો. કાઈ કરતી નથી. ચલો હવે મળીએ પાછા આગળ. ગાઈસ, અમે આને ગરમ નથી કર્યા, ઉલટાનું વધારે ઠંડુ છે. જો મમ્મી મારી ટેબ્લેટ ઉપર આવી ગઈ. જો હજી થશે. હારે બી આવી ગઈ. આ ઓઆરએસ મને આવું બહુ ગમતું. હું ડિહાઇડ્રેટ થઈને ત્યારે મને લાગતું કેટલું ગંદુ છે. પછી મને ધીરે ધીરે બહુ ટેસ્ટી હોય. દીવા અહીંયાથી નજર બોલું નીકળે. હા. ચલો તો અમે આવી ગયા અને કાંઈ નથી, થોડું ઘણું ડિહાઇડ્રેટ થયું હશે એના લીધે થયું છે એવું કીધું, બીજું કાંઈ છે નહીં. શું થયું? હું છે ને ફૂટબોલ રમતો હતો તો મારો આ બોલ છે અહીંયા, તો મારો બોલ છે ને અહીંયા મારો પગ થઈ ગયો. અહીંયા મારો ફ્રેન્ડ હતો તો એ મારો ફ્રેન્ડ ખબર નહીં હું થયું આમ થઈ ગયો ને તો એનો જે ગોઠણ છે ને અહીંયા આવી ગયો. પછી એને કમેન્ટ કરજો કે કોણ લોકો પાણી સ્ટ્રો બધું સ્ટ્રો થી નથી પીવે. પાણી સ્ટ્રો બધું પાણી સ્ટ્રો થી પીવે. ટેસ્ટ કર કેવું છે. દિવસમાં એક જ પીવાની હોય એટલે આ પી લે પછી પૂરું હો, પછી જાતે નાખીને પીતી નહીં. ચલો હવે છે ને બહુ બધું શાકભાજી લાવી છું તો બધું ધોઈ નાખીએ અને પછી સન્ડેની શરૂઆત તો અમારી આવી થઈ હતી આજે. પછી જોઈએ આગળ શું કરીએ છીએ. ચલો તો શાકભાજી ધોવાનું ચાલુ કરું. હું છે ને એવરી ટાઈમ પહેલાં સિંક ધોઈ નાખું, પછી એમાં પાણી ભરવાનું ચાલુ કરી દઉં, થોડું મીઠું નાખી દઉં અને પછી બધા જ શાકભાજી એમાં પલાળી દઈશ અડધો કલાક માટે. હું ઘણા વર્ષોથી આવી રીતે ધોઉં છું. કોરોના આવ્યો નહીં પછીથી. પહેલાં આપણે આમ બધું ધોઈને મૂકતા હોઈએ, પણ આવી રીતે મીઠું, સોડા એવું બધું નાખીને ધોવાનું એ વખતે આપણે એવું બધું નહોતા કરતા, પણ આ કોરોના આવી ગયો પછી આવું બધા શીખી ગયા છે. તો એ ટાઈમથી પછી આવી ટેવ પડી ગઈ છે. અને હવે આમથું આપણને ખબર છે કે બહુ દવાનો છંટકાવ થાય છે, એટલે થોડુંક આપણે વધારે ધ્યાન રાખીએ. અને અમારા ફેમિલી ડૉક્ટર છે ને એ બી અમને દર વખતે એવું કહેતા હોય છે કે કોઈ પણ શાકભાજી જ્યારે લાવો, ફ્રૂટ્સ છે, શાકભાજી છે, ધોવો ને તો એને થોડું મીઠું કે પછી સોડા નાખીને જ ધોવાના અને પાણીમાં એને અડધો કલાક રહેવા દેવાના. તો જો સિંકમાં બધા શાકભાજી નાખી દીધા છે અને હવે પાંદડાવાળા છે ને એ બધા ડોલમાં મેં પાણી ભરીને એમાં મીઠું નાખીને હવે પાંદડાવાળા બધા એમાં ધોઈ નાખીશ. પછી આ બધું ધોઈને છે ને એને ઉતાવળ નહીં કરવાની, ભરવાની. એ બધું હવે અમે છે ને મતલબ 5, 5:30, 6 વાગ્યા સુધી બધું જ એને કોટનના કપડામાં પાથરીને પંખા નીચે એને સુકાવા દઈશું, કેમ કે એકદમ પ્રોપર સુકાઈ જાય ને તો એ બહુ સારું પડે છે. મતલબ 1 વીક સુધી બગડતું તો નથી જ. કોથમીર છે, ફુદીનો છે, કાંઈ જ નથી બગડતું. કેટલો દોડ નીકળો છો.
હું બોલીશ આ બધું શું છે. લીંબુ છે, આ જાંબુન છે, પછી આને શું કહેવાય? ખલેલા. હા, ખલેલા. પછી અદરક છે, આ ભીંડી છે ને આ તેવડ છે. સોરી, તેવડ નહીં, આ નથી. ગવાર. પણ તાર કેમેરો જ જ્યાં નથી. ગુવાર. ગુવાર છે. જો આ ગુવાર છે, આ કેપ્સિકમ છે, આ કોબી છે, પછી ટમેટો છે, બીટરૂટ છે, મરચી છે, પછી કાચી કેરી છે, પછી આ મૂલી નથી, શું છે? લૌકી છે ને આ કરેલું. કરેલું છે જ નહીં માં બકા. તો શું છે આ? ઈ છે તુરિયા. તુરિયા. ને આ શું? ટીંડા. ટીંડા. જે એકલું લાવ્યા. આ પાલક. સ્પિનચ. આ પાલક. કોથમીર. મિન્ટ. મિન્ટ. આ કોથમીર જો જે આ છે. મીઠ, આ પાલક. મિન્ટ નહીં, મિન્ટ. मिंट थोड़ा सा मिस्टेक हो गया. તમને આમાંથી ને શું વધારે ભાવે? લીંબુ, કેપ્સિકમ, બીટરૂટ, કાચી કેરી, લૌકી, પછી આ જે બી હોય ઈ, પછી આ ગુવાર, પછી કેપ્સિકમ, પછી ભીંડી, અદરક બોલવાનું ભૂલાઈ ગયું હતું. બોલી ગઈ. નહીં. ચીમણી. મૂકી દેજે દીવાને તો બહુ જ માર પડશે. કેમ? इधर चला रहा है. लीची आइसक्रीम खावाना दोस्तों. गाइस पर ये खाली है. शक्करपारा. જો કેટલો કચરો. આને આપણે આ વેજીટેબલ્સ ફ્રૂટ્સ ને ધોયા વગર ખાઈએ તો જો આપણા બોડીમાં આવવું હોય. દેખાતું નહીં સરખું બકા. હમણાં પાણી જશે ને એટલે કેટલું ગંદુ પાણી નીકળ્યું છે. એમને ખવાય. પાણીમાં છપ કરવાની બહુ મજા આવે. હમણાં વહી જાય એટલે કચરું લઈ લો ને બધું. જો દીવાએ તો બધું બતાવી જ દીધું છે, પણ એકવાર બધું બતાવી દો. સન્ડે છે ને બપોર તો આમાં જ થઈ જાય, બધું લાવીને ધોવાનું અને સૂકવવાનું. ચલો હવે મોટાભાગના કામ પતી ગયા છે. રસોઈ સવારે ટિફિનની જોડે જોડે થઈ જ ગઈ છે. જે છે કાજુ કરેલાનું શાક અને રોટલી. કાલે ઢોકળા કર્યા હતા તો વઘારેલા ઢોકળા બી છે. બોલો જો બા બધું ને વીણવાનું લઈને બેઠા. પાલક, ધાણા, ફુદીનો બધું. હા અને ત્યાં છે હું છે ને જો આ બધું આવી કોથળીમાં રાખું છું, એ કોટનની થેલીમાં. બરાબર. હવે છે ને આ મેં અહીંયા છે ને મારી ચા મૂકી છે. ભૂખ લાગી છે આજે મને, તો બધું ફ્રૂટ્સ છે ને એને ફ્રૂટ બાસ્કેટમાં ભરી દઉં અને બધું શાકભાજી છે ને બધી કોથળીમાં ભરી દઉં. બરાબર, બધું ભરી દઉં. તો હવે આ બધું જ શાકભાજી કોટનની થેલીમાં સેપરેટ બધું ભરીશ. ઘણા લોકો ટ્રાન્સપરન્ટ બી રાખતા હોય છે થેલીઓ, પણ અમને આ કોટનની વધારે ગમે છે, કેમ કે પાણીનો ભાગ રહે નહીં ને એમાં, તો છે ને બહુ જલ્દી શાકભાજી બગડતું નથી. એટલે અમે ઘણા વર્ષોથી આ કોટનની થેલીમાં જ શાકભાજી રાખીએ છીએ. આ બધું હવે સરસ આ થેલીમાં ભરીને ફ્રીઝના ખાનામાં ગોઠવી દેવાનું છે.
બધું ભરાઈ ગયું છે. હવે કપડું જવા દઈએ આપણે ધોવામાં. પુદીનો છે ને એ મેં કાચની બોટલમાં ભરીને મૂકી દીધો. બધું શાક ભરી દીધું. અહીંયા પાલક સૂકવી છે. હવે 500 ગ્રામ ધાણા વીણવાના છે. આજે વીણવાનું. આજ સન્ડે આખો એમાં જ વયો જાય આપણે. લાવવાનું. હા, ને આખું વીક ચાલુ તો હોય જ લાવવાનું. થોડું એક બે. કેમ કે કા સલાડનું કંઈક ખૂટી જાય, કા જે શાક પડ્યું હોય એનો ખાવું હોય ને નવું ખાવું હોય, એટલે એવું તો હાઈલા જ કરે. એટલે આખું અઠવાડિયું તો લાવવાનું જ હોય, પણ સેટરડે સન્ડેમાં છે ને થોડુંક એક્સ્ટ્રા કામ હોય આવા બધા. તો બસ હવે ધાણા વીણી લઈએ. પછી આજે સાંજે સરગવાની કઢીને બાજરાનો રોટલો કરવાનો છે. તો પછી મળીએ. હા, ચલો, સરગવાની કઢી રેડી જ, રોટલા તૈયાર છે. અહીંયા બાળકોના પુડલા બનાવ્યા છે. હમણાં છે ને ચણાનો લોટ થોડોક વધારે ખાવાનો છે. કેમ પૃથ્વી? અને લાલ મરચા શેકવાના છે. શેકું ને બા? શેકી નાખો. ખાઈ લઈ. શેકી નાખો. આ જરાક પોચું હોય ને એવું લાગ્યું મને. આ બે હારા છે. બોલો દબા. તો ચલો, બધા છે ને સરગવાની કઢી ખાવા આવી જવા છે. દેશી કઢી. જેને વિવેકને યલો કઢી નથી ભાવતી, એને ખાલી વ્હાઈટ કઢી જ ભાવે. ઈ જમવામાં ન હોય ને ત્યારે આવું કરીને ખાઈ લઈએ. ઈ એમ કે પીળીત કઈ કઢી હોય, કઢી વ્હાઈટ જ હોય, એ ન ભાવે. તો અમે પછી સાંજે જમવું ન હોય એટલે અમે સાંજે પીળી કઢી કરીએ. કેમ ગયું મરચું? નથી ખબર તને? અરે હા, એ તો ખબર છે શું છે, પણ કેમ ક્યારે લાવ્યા, કેમ કાઢ્યું? જો વિવેક છે ને પ્રોટીન બાર લાવ્યા હતા, બરાબર. એક છે આ સ્ટ્રોબેરી ફ્લેવર, કાજુ બદામ, અને આ છે ચોકલેટ ફ્લેવર. મસ્ત છે ને? કેમ અત્યારે છેક વિશ કર્યું? અરે ભૂલી ગયો તો. ભૂલી ગયો તો? તો કઈ માંગ્યું કે ન માંગ્યું? પપ્પાએ કીધું ચોકલેટ લઈ આવશે. અચ્છા, એવું કીધું. ઓલો નેચરલ નો આઈસ્ક્રીમ લાવ્યા 3-4 ફ્લેવર. ઈ ખાજે. ઘણું બધું નથી લાવ્યા. શું? આઈસ્ક્રીમ લાવ્યા છે ઈ કે આજે ફાધર્સ ડે નું લાવશે કાંઈ?